આજે વટ સાવિત્રી વ્રત છે। પતિના દીર્ઘાયુ અને પરિવારની સુખ સમૃદ્ધિની કામના માટે મહિલાઓ આ વ્રત કરે છે। યમરાજે સાવિત્રીના પતિને આપ્યું હતું નવજીવન। હિન્દુ ધર્મમાં પતિના લાંબા આયુષ્ય માટે વટ સાવિત્રી વ્રત કરવામાં આવે છે। આવું કરવા પાછળ લગ્ન જીવનમાં સૌભાગ્ય અને પતિની લાંબી ઉંમર મેળવવાની કામના હોય છે। વ્રતના દિવસે મહિલાઓ સૂર્યોદય પહેલાં જાગીને ઘરની સફાઈ કરીને સ્નાન કરે છે। તે પછી પૂજાની તૈયારીઓ સાથે નૈવેદ્ય બનાવે છે। પછી વડના ઝાડની નીચે ભગવાન શિવ પાર્વતી અને ગણેશની પૂજા કરે છે। તે પછી તે ઝાડને પાણી પીવડાવે છે। પછી ઝાડ ઉપર નાળાછડી બાંધે છે। શ્રદ્ધા પ્રમાણે કેટલીક મહિલાઓ 11 અથવા 21 વાર ઝાડની પરિક્રમા સાથે સૂતરના દોરો લપેટે છે। મહિલાઓ 108 પરિક્રમા પણ કરે છે। ઐતિહાસિક અને પૌરાણિક જે સ્થળ છે, જે નાવડીઓવાળો કહેવાય છે, ત્યાં વર્ષોથી અમે મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે, પત્નીઓ પોતાના લાંબા આયુષ્ય માટે પૂજા કરતી હોય છે। અને સવારથી જ અહીં બહેનો પોતાના પતિઓ છે એની પૂજા કરીને અહીં વડના ફેરા ફરીને પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પૂજા કરતી હોય છે। ખાસ શું મહત્વ ગણી છે, કઈ રીતની પૂજા અર્ચન અહીંયા વડની કરવામાં આવે છે? વડ સાવિત્રી વ્રત માટે ઘણી પૌરાણિક ગાથાઓ છે કે સાવિત્રીએ પોતાના પતિનો જીવ બચાવવા માટે પોતે યમરાજ પાસે લડી આવી હતી। અને એ જ પૌરાણિક આસ્થાની સાથે આજે દરેક પરણિત સ્ત્રી પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત કરતી હોય છે। અને જે સુરતીઓ હોય છે એ વર્ષોની પૌરાણિક જે પ્રથાઓ ચાલતી આવતી હોય છે એને સાથે રહીને પોતે માનીને આ પૂજા કરતી હોય છે। રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।